નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પારૂ ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો ચાલો જોઈએ। તો આજે આપણે આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 5 જોઈશું, જેનું નામ છે કે અવયવો વિશે જાણીએ। કોઈપણ સંખ્યાના અવયવ પાડવા માટે તેને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે વિભાજન કરવામાં આવે છે। જેમ કે ઉદાહરણ અહીંયા આપેલું છે કે 20ના અવયવ તો 2 × 2 × 5 છે, બરાબર। એટલે કે 2 દૂ 4 અને 4 પંચા 20। તો અહીંયા એનો અવયવ પાડ્યા છે। તમે નીચે આપેલ કોઈ પણ માસની તારીખોની નીચે આપેલ ઉદાહરણ મુજબ અવયવ પાડો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ વર્ષે જે 6, 7, 8માં નવી સ્વઅધ્યયન પોથી આવી છે, જેનો ભાગ 1 અને 2 તેમજ આપણી જે પ્રોજેક્ટ બુક પણ આવી છે। તો આ બધાનું જો તમારે સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો મારા પારૂલ ક્લાસીસ પર તમને એ મળી રહેશે। તો નીચે મેં એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો ઝડપથી પારૂલ ક્લાસીસ પર ક્લિક કરો અને સ્વઅધ્યયન પોથી તેમજ આપણી પ્રોજેક્ટ બુકના દરેક પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન જુઓ, સમજો અને તમારી પ્રોજેક્ટ બુકમાં નોંધો। તો બરાબર, તમારે જો સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો ઝડપથી ફટાફટ જઈને પારૂલ ક્લાસીસની લિંક જે ડિસ્ક્રિપ્શનમાં છે તેના પર જઈને ક્લિક કરો અને જોઈ લો। હવે નીચે આપણે એક માસનું કેલેન્ડર આપેલું છે, તો દરેક સંખ્યા પ્રમાણે આપણે એના અવયવ પાડવાના છે, બરાબર। દરેક તારીખો અહીં લખેલી છે અને તારીખોના આપણે અવયવ અહીંયા પાડવાના છે। જેમ કે સોમવારે 1 તારીખ છે, હવે 1ના અવયવ ના હોય કારણ કે અવિભાજ્ય સંખ્યા છે। ત્યારબાદ 2, તો એના અવયવ છે 2 × 1 એટલે કે 2 અને 1। 3ના છે 3 અને 1 એટલે કે 3 × 1 લખવાનું છે। 4ના અવયવ તો 2 × 2। 5ના અવયવ તો 5 × 1 એટલે કે 5 અને 1। 6ના અવયવ તો 3 × 2 એટલે કે 3 અને 2 એ 6ના અવયવ છે। 7 તો 7 × 1। 8, 8ના અવયવ છે 2 × 2 × 2। 9ના અવયવ તો 3 × 3, બરાબર। ખ્યાલ આવે, 3 તરી 9 થાય છે, એટલે 3 × 3 એના અવયવ છે। 10ના અવયવ છે 5 × 2 એટલે કે 5 અને 2। 11ના અવયવ 11 × 1। 12ના છે 3 × 2 × 2 એ પછી 13ના અવયવ તો 13 × 1 એટલે કે 13 અને 1। 14ના અવયવ છે 7 × 2। 15ના અવયવ છે 5 અને 3 એટલે આપણે લખવાનું છે 5 × 3। એ પછી 16ના અવયવ છે 2 × 2 × 2 × 2, બરાબર, 4 બગડા છે। પછી 17ના તો 17 × 1। 18 તો 3 × 3 × 2 લખવાનું છે। ત્યારબાદ 19ના અવયવ છે 19 અને 1 એટલે કે 19 × 1 લખવાનું। ત્યારબાદ 20ના અવયવ છે 5, 2 અને 2, તો 5 × 2 × 2। એ પછી 21ના અવયવ છે તો 7 અને 3। 22ના અવયવ છે 11 અને 2। 23ના અવયવ તો 23 અને 1। 24ના અવયવ છે 3, 2, 2, 2। 25ના તો 5 અને 5। 26 13 × 2 એટલે કે 13 અને 2। 27 તો 3 × 3 × 3। 28 7 × 2 × 2। 29 તો 29 અને 1 એટલે કે 29 × 1 લખીશું। 30 તો 5, 3 અને 2 અને 31 તો 31 × 1 એટલે કે 31ના અવયવ છે 31 અને 1, બરાબર। તો આ રીતે તમારે કોષ્ટકને ભરવાનું છે અને અવયવોને સમજવાના છે। અહીંયા આપણો આ પ્રોજેક્ટ પૂર્ણ થાય છે અને આગળ નેક્સ્ટ વિડીયોમાં આપણે આપણો નેક્સ્ટ પ્રોજેક્ટ જોઈશું। નમસ્કાર।